આ છે ને દાજા ઉપર ડામ જેવું છે. એક તો ભાજપ હાર્યું, આખી કાયનાત તૂટી પડી તો વિસાવદર જીત્યા નહીં તે ન જ જીત્યા. અને ઓલો એકલો એક અકેલા સપ્પે ભારી કોઈ કારણ એની પાસે કોઈ સંગઠન નથી. તમારી જાણ કરતા અત્યારે ભારતીય જનતા પાર્ટીની તુલનામાં કહીએ તો આમ આદમી પાર્ટીના ભાઈ પાસે ગુજરાતમાં કોઈ સંગઠન નથી અને આઈડિયોલોજી તો હાલ એમ નથી દીધા. હવે શું થયું, વિસાવદરમાં ચૂંટણી થઈ એમાં જવાહર ચાવડાના જે સમર્થકો કહી શકાય એ લોકોએ કહેવામાં આવે છે કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે સરકાર વિરોધી મતદાન કર્યું અને ભૂંડે હાલ કિરીટભાઈ હાર્યા. તો નિર્ણય નજર સામે છે. હવે જુઓ તમે દાવ કોને કહેવાય. હવે ગોપાલ જીતી ગયો ગમે એમ કરો તો પણ આખી કાયનાત ઉમટી પડી. ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રીએ 2-4 વખત તો આખા સોરઠની યોજનાની જાહેરાત પછી વિસાવદરથી કરી. એપી સેન્ટર વિસાવદર જાહેરાત કરી. જુનાગઢ થી માંડીને ભેસાણ, વંથલી, કેશોદ, તાલાળા, ગીર એ પંથકની કરી પાછી વિસાવદર થી. એટલે ભલામણા કેમ કે ન્યા હતો ડખો બધો ન્યા જ હતું જે કઈ હતું તે. એટલે ગીત ગાયા વગર છૂટકા નતા. કિરીટભાઈને વરરાજા બનાવ્યા હતા. બધાને ખબર હતી બહાર કાઢ્યા જેવા નથી, પણ હવે બેહી ગયા વરરાજા એટલે શું કરે લુણાવંતીની જેમ હવે બધા એના ઓવારણા લીધા. છતાં હાર્યા ભૂંડે હાલ. શું કામ હાર્યા? સામે વિકલ્પ મળી ગયો ગોપાલ જેવો. કિરીટભાઈ કરતા બીજા કોઈ પણ ઉમેદવાર મૂક્યા હો તો જે ચર્ચિત ન હોય. કિરીટભાઈમાં આપણે એમ નથી કહેતા કે કિરીટભાઈ એક જ ભ્રષ્ટાચારી છે બાકી એના દૂધે ધોયેલા છે. હંધા હરખા છે, છછુંદરના છ હરખા. પણ આ વગોવાયેલા હતા તો એને કમસે કમ અત્યારે બહાર રાખવાની જરૂર હતી. અને બીજા ગમે એને મૂક્યો નવો ચહેરો તો વિસાવદરનો ભલે અત્યારે ગોપાલ થઈ રહ્યું છે. એક પણ માણસ બીજો મૂક્યો હતી બંધો હર્ષદ રીબડિયાથી માંડીને ભાઈ જેને ભૂપત ભાયાણી એવાને કોઈને મૂક્યા હોત તો 100% જીતી જાત. બોલો. પણ સક્રિય કરવા પડે એનો ગુજરાતી નથી. તમે એને નિષ્ક્રિય કર્યા હતા. આ તો જવાબ છે. તમે એને નિષ્ક્રિય કરી દીધા હતા. ડિફ્યુઝ કરી નાખો એ જ બોમ્બ કહેવાય ને. કારણ કે બોમ્બ તો હતો પણ તમે ડિફ્યુઝ કરી નાખ્યો. તમે લક્ષ્મી સાહેબ એટમ બોમ્બ લઈ આવ્યા હતા દિવાળીમાં ફોડવા, સુરસુર્યું કરી નાખ્યું. ગણેશ ઉત્સવને ઢાલ બનાવીને અરવિંદ રૈયાણીને આ લોકોએ મેદાનમાં મૂક્યા. પાછા જીવતા કર્યા, સજીવન અથવા તો સક્રિય એક્ટિવ. એ એક્ટિવ શું કામ કર્યા? એમાં કઈ રૂપાણી રૈયાણીભાઈ કઈ રૂપાળા નથી, પણ ગોપાલ ફાડી ખાય એમ હતો. એની સભા જાહેર થઈ ગઈ. રાજકોટના આજે સામાકાંઠાનો વિસ્તાર કહેવાય પેડક રોડ, એ આખો વિસ્તાર જે છે એમાં પાટીદારો બહુ છે. આમ તમે જુઓ ને તો વિધાનસભાની દ્રષ્ટિએ તમે જુઓ તો એ રાજકોટની 1 નંબરની બેઠક ગણાય વિધાનસભાની. અને એમાં 3,04,000 મતદારો છે. એમાં 75,000 પાટીદાર છે. એ લેવા. આમ છતાં અત્યારે ઉદયભાઈને જીતાડ્યા ને ઉદયભાઈ બધા ટેસડા કરે છે. પણ હવે શું થયું, ગોપાલભાઈ આવ્યા. હવે ઉદયભાઈ પોતે અત્યારે આમ ધારાસભ્ય તરીકે એમાં કઈ ઘટે નહીં. એને કામ એની રીતે કર્યા. એનું કાર્યાલય તો તમારી જાણ ખાતર આદર્શમાંનું એક કાર્યાલય ગણી શકાય, એમાં ના નહીં. ઉદય કાનગડ એવા ધારાસભ્ય છે એનું કાર્યાલય ધમધમે છે. ત્યાં સેંકડો લોકો રોજ આવે છે. ચા પાણી નાસ્તો ચાલુ હોય. અમારા સૌરાષ્ટ્રમાં એક ભગવાનની દયા, નોકરી ધંધો હોય કે ન હોય, કોઈ હારા માણસ ભૂખે ન મરો. એ તો વ્યવસ્થા થઈ જાય. કેટલી તો જગ્યા એવી છે. આ પણ એવું છે. આ ઉદય કાનગડ કાર્યાલય તમે તમને ભૂખ લાગે કે નાસ્તો કરવાનું મન થાય, તમારે આયુષ્યમાન કાર્ડ કઢાવવું છે. એ કાર્ડ નીકળે કે ન નીકળે, તમારું ટાણું નીકળી જાય. તમને સેવ ગાંઠિયા બુંદી બધું મળી જાય, ચા પાણી એ બધું થઈ જાય. કાર્ડ ભલે પછી કાર્ડ કાઢવા આવજો. ત્યાં પાછું ચાલુ હોય. કોઈ પૂછે નહીં તમે કાલે આવ્યા હતા. એ તો સૌરાષ્ટ્રમાં ઘેરે ઘેર છે, અમારા ડીએનએમાં છે. એટલે એક તો અહીંયા જમણવાર ચાલુ હોય છે, નાસ્તા પાણી વગેરેનું. 72 એ તો લિસ્ટ બનાવે છે ઉદય કાનગડ. પછી આમ કેલ્ક્યુલેટિવ માણસ છે, બહુ બુદ્ધિશાળી છે, એમાં કઈ ઘટે નહીં બીજી રીતે. તો એને 72,000 લોકોના અત્યાર સુધી કામ કર્યાનો રેકોર્ડ છે એની પાસે, દસ્તાવેજી પુરાવો. કેન્દ્ર અને રાજ્ય સરકારની 268 કે 267 એટલી જે યોજનાઓ છે, વિધવા પેન્શન થી માંડીને બાકી બધી, વંચિતોની, શોષિતોની, પીડિતોની, કોઈને મકાન કરી દેવા, કોઈને કાંઈ પણ જે કાંઈ હોય તે ઈ ન્યાય એના કાર્યાલયમાં એવો સ્ટાફ રાખ્યો છે કે મારે તમારે ખાલી ત્યાં જવાનું, બીજું કાંઈ કરવાનું થતું નથી. ત્યાં જઈને એમ તો ભાઈ મારે રેશનિંગ કાર્ડ કઢવું છે, બસ આટલું જ મારે બોલવાનું, એટલે ગાંઠિયા ને બુંદી ને ચા ને એ ચાલુ થઈ જાય. બાકીની પ્રોસેસ જે છે એનો સ્ટાફ કરે કે ભાઈ આવો જગદીશભાઈ શું છે રેશનિંગ કાર્ડ કઢવું, ઓકે તમારે આટલી વસ્તુ તમારી પાસે છે, હોય તો આ, ન હોય તો અમે કરી દઈએ. ધારો કે હું એમ કહું ફોટો ભાઈ મારી પાસે નથી, કેટલાય લોકો એવા આવતા હોય બિચારા એની પાસે કઈ હોય નહીં, એ કે બાપા ફોટો તો નથી, તો આઈને ફોટો પાડી મોબાઈલમાં ફટાક કરીને વાત થાય પૂરી. એને મૂંઝવવાનો નહીં, એક પણ અરજદાર જે છે ને મૂંઝવવાનો નહીં કે નહીં ફોટો ન હોય તો ક્યાંથી હાલે, ફોટો લઈને આવજો, એવું કઈ ડખો નહીં. એ ફટાક કરીને ફોટો પાડી દે મોબાઈલમાં, જાન છૂટે. ટૂંકમાં એ માણસને કેક લેયર કરો, બાકી બધી જવાબદારી મારી. એટલે એ રીતે તમને કહું તો ઉદય કાનગડનું કામકાજ રેડી. પણ સવાલ શું છે, સવાલ બે વચ્ચે ફેર શું છે, ઉદય કાનગડ અને રૈયાણી, અરવિંદભાઈ રૈયાણી, બે વચ્ચે ફેર છે ને શાખ અને ધાક એનો છે. પોલીસની ધાક હોય અને માવતરની શાખ હોય. શાખ હોય એટલે શું છે, આપણે માવતર સામે બીડી ન પીએ, અમે જણ બીડી ન પીએ, હું કામ ખરાબ લાગે, મર્યાદા જાળવીએ, માવતર છે ને, નહીતર એ કઈ મારી ન નાખે. પોલીસને અમે દારૂ પીએ ભાઠા મારે, એટલે એની આ ધાક થી નથી પીતા, અહીં શાખ થી નથી પીતા. એમ રૈયાણીની શાખ છે, ઉદયભાઈની ધાક છે. શાખ અને ધાક બે માં ધાકે છે, એનો એગ્રેસિવ સ્વભાવ છે. અને દરેક વખતે અનેક વખત અખબારોમાં ચમક્યું છે. પાછું આપણે કઈ કહીએ નહીં, અખબારોમાં ચમક્યું છે કે યુવાન લોહી છે, એટલે ઘણી વખત બથોડા લેતા નજરે પડ્યા.
એ છાપામાં આવેલું છે. અડધી રાતનો હોકારો આ પણ છે. હવે ગોપાલ ઇટાલિયા આવ્યા, એની સભાની વાત થઈ, એનાઉન્સમેન્ટ થઈ ચૂક્યું કે ગોપાલ ઇટાલિયા સામા કાંઠે સભા કરવાના છે. હવે હું તમને કહું નવી જૂનીમાં શું ફેર છે. જેમ ઉદયભાઈને બધા પત્રકારોને કીધું, ઉદયભાઈ કે ભાઈ ઠીક છે, ગોપાલભાઈ આવ્યા, દરેકને પોતાનો અધિકાર છે વાત કરવાનો, ઠીક છે, પણ પ્રશ્ન કાં પત્રકારોએ પૂછ્યો નહીં અને કાંઈ જવાબ ગળી ગયા, બેમાંથી એક. પ્રશ્ન તો એ હતો કે ભાઈ તમને નહીં અને અરવિંદ રૈયાણીને એક્ટિવ કેમ કરવા પડ્યા? ધારાસભ્ય તો તમે જુઓ અને મોટા ભા થઈને તમે જ ફરો છો. હું પોળીને બજાર હાંકડી, તમે ભાઈને અરવિંદ રૈયાણી ને ગોવિંદભાઈ પટેલને તો હાંસિયામાં ધકેલી દેતા હતા, કાર્ડમાં નામ નતું છપાવતા હતા, તમે મંચ ઉપર સ્થાન નતું અપાવતા હતા. અને તમે જ્યાં અહીંયા CR પાટીલ હોય કે ભરત બોગરા હોય કે બીજા કોઈ અહીંયા નેતા આવે તો એમાં ઉદય કાનગડ ને એ લોકો મેઇન હોય છે ગાડામાં, તો કોઈએ એમ કાં ન પૂછ્યું કે ભાઈ તો તમે એટલા મોટા વડા છો, તમે ગુડ બુકમાં છો, ભારતીય જનતા પાર્ટીની તમે ધારાસભ્ય છો, તમારું કાર્યાલય ધમધમે છે, તમે હજારો લોકોના કામ કર્યા છે, તો ગોપાલ ઇટાલિયાની સભા હોય કે હું કહું XYZ ની હોય, રાહુલ ગાંધીની ભલે હોય, તમારી એટલી ઉપજણ કેમ નહીં કે ભાઈ મેં જો કઈ સારું કામ કર્યું હોય તો આ ગોપાલભાઈ આવીને કે બીજા કોઈ કઈ આવે એટલે સફળ ન જાય, એમાં ખોટે ખોટા કોઈ પડતા નહીં, એવું કાંઈ ન થયું. બલકે અહીંયા તો હજારો લોકો ઉમટી પડ્યા. અને પાછું ભાજપ વાળા સ્વીકારે પણ છે કે ગોપાલ એટલે કે આમ આદમી પાર્ટી પાસે સંગઠન નામે કાંઈ નથી. તો એ તો ઈથી વધુ મોટી વાત કહેવાય કે સંગઠન નથી છતાં હજારો લોકો ઉમટ્યા. એનો અર્થ એમ છે કે સ્વયંભૂ છે. સંગઠનમાં તો શું છે, ગોઠવણ.com હોય, અંધાને ભેગા કરે, જગદીશભાઈ 50 માણસ લઈને આવજો, પછી મારા હું 50 લઈ જાઉં, એનું મને પેડ કરવામાં આવે, આલ્યો ભાઈ એના 250, 500 રૂપિયા અને આ જમવાનું પેકેટ ને વગેરે વગેરે. હું આવીને હાજરી પુરાવી જાઉં, ઓલા લોકો 250 રૂપિયા વાળા આવીને બેહે, એને કાંઈ મતલબ ન હોય ભાષણમાં હું બોલે છે, હું વિચારધારા છે, દેશ ક્યાં જઈ રહ્યો છે, કાંઈ ખબર. એને લાગે 250 રૂપિયાની આપણી દાળી પડી ગયા છે, 250 મળી ગયા, તમારે જે બોલવું, ગાળ બોલો તો સાંભળીને આવતા રહીએ, દુહો બોલો તો સાંભળીને, એને કઈ લેવા દેવા જ નથી. એ તો એલિયન્સની જેમ આવે ને એલિયન્સની જેમ જાય, કારણ કે એને 250 રૂપિયાથી કે 500 રૂપિયાથી મતલબ હોય. તો હવે ભારતીય જનતા પાર્ટી વાળા શું કે છે કે આની પાસે કોઈ સંગઠન નથી, આપણે આમ આદમી પાર્ટી પાસે છે, અને ટૂંકમાં તળિયું નથી એવો શબ્દ વાપરે કે કોઈ તળિયું નથી એમ. અને ઠીક છે, ગોપાલ અત્યારે છે, એક માણસ જીતી ગયો એટલે ગોપાલ થાય, તળિયું નથી. તો તળિયું નથી છતાંય ભારતીય જનતા પાર્ટીના ગઢ સમા રાજકોટના સામાકાંઠાના વિસ્તારમાં પેડક રોડ ઉપર ને પેડક ચોકમાં 5000 થી વધુ લોકો ઉમટી છે. કેને કારણે પડ્યા? આ તો આત્મચિંતનનો વિષય થાય કે નહીં, કે હજી સંગઠન નથી, તળિયું નથી, છતાંય જો એક જ રોડ ઉપર સામાન્ય સભામાં 5000 લોકો ઉમટી પડ્યા હોય તો એનો અર્થ કઈક સમજવું જોઈએ કે નહીં, કે લોકોમાં એક પ્રકારની માનસિકતા તો થઈ કે જો ગોપાલ જેવો વિકલ્પ મળે તો અમે લોકો ઉમટી પડવા તૈયાર છે. આ વાત તો નક્કી થઈ ને, ચોખ્ખી વાત છે ને. એટલે ગોવિંદભાઈ પટેલને ને અરવિંદભાઈ રૈયાણીને એક્ટિવ કરવા પડ્યા કે ભાઈ બેઉ ભારતીય જનતા પાર્ટી સામેથી ગયા બુદ્ધિપૂર્વક, અને એને કેવું પડ્યું, બેવું કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજા, ન ઓળખા ભગવંતને, વળી પાછા પધારો, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એટલે જૂની ભાજપના લોકોને ફરી એક્ટિવ કરવા નવી ભાજપે, અને ગોપાલની તો પણ સભા થઈ અને એ બધું પતી ગયું. કારણ કે તમે રાતોરાત એક્ટિવ કરો તો રાતોરાત ગોઠવણ થાય નહીં, દરેકની પોતપોતી વાત હોય. એમ અરવિંદભાઈ અને ગોવિંદભાઈ અત્યારે ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર એક્ટિવ ચોક્કસ થયા છે, પણ હજી એ સિલેક્ટિવ થઈ જાય ત્યાં સુધીની વાત છે. ભારતીય જનતા પાર્ટી વાળા જયારે એકમેકને આદર આપવા માંડે ત્યારે એને બિલકુલ એનું ફળ મળ્યું ગણાય. પણ બહુ મોટું ધ્રુવીકરણ ચાલી રહ્યું છે સૌરાષ્ટ્રભરમાં, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં. હવે આગે ગોરખ જાગે. સ્વાગત છે તમારું જાગૃત નગરી ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. વિસાવદરની ચૂંટણીમાં ભાજપની હાર માત્ર એક સામાન્ય હાર હતી કે પછી ભાજપ માટે અંદરથી વાગેલો મોટો ઝટકો? જગદીશ મહેતાએ તો આ હારને કંઈક અલગ જ રીતે જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે ભાજપ માટે આ સ્થિતિ એટલે દાજ્યા ઉપર ડામ જેવી બની ગઈ છે. એક તરફ ભાજપ ભૂંડા હાલે હાર્યું છે અને બીજી તરફ આખી તાકાત લગાવીને જેને હરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એ ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે. સવાલ એ છે કે શું ગોપાલ ઇટાલિયા ભાજપની આખી મશીનરી પર ભારે પડી ગયા? જગદીશ મહેતાના જણાવ્યા પ્રમાણે વિસાવદરનું પરિણામ ભાજપ માટે માત્ર ચૂંટણીની હાર નથી, કારણ કે આ ચૂંટણી ભાજપ માટે પોતાની પૂરી તાકાત લગાવી હતી. જગદીશ મહેતા કહે છે કે ગોપાલને હરાવવા માટે જાણે આખી કાયનાત ઉતરી પડી ગઈ એવી સ્થિતિ હતી. મોટા નેતાઓ, મોટી જાહેરાતો, મોટી રાજકીય તૈયારીઓ અને વિસાવદરને જાણે રાજકીય એપિસેન્ટર બનાવી દીધું એવું લાગતું હતું. પરંતુ અંતે પરિણામ શું આવ્યું? ગોપાલ ઇટાલિયા જીતી ગયા. એટલે હવે સૌથી મોટો સવાલ એ છે કે ભાજપ પાસે સત્તા, સંગઠન અને મોટા નેતાઓની તાકાત હોવા છતાં વિસાવદરની જનતાએ ગોપાલને કેમ પસંદ કર્યો? એકલો ગોપાલ ભાજપ પર ભારે કેમ પડ્યો? જગદીશ મહેતાની વાતની સૌથી મોટો મુદ્દો અહીંથી શરૂ થાય છે. તેમના કહેવા પ્રમાણે એકલો ગોપાલ ભાજપ પર ભારે પડ્યા.
અર્થાત એક તરફ ભાજપની આખી રાજકીય તાકાત અને બીજી તરફ ગોપાલ ઇટાલિયા. ચૂંટણીના મેદાનમાં બંને વચ્ચે સીધી ટક્કર થઈ અને પરિણામે ગોપાલ વિજેતા બન્યા. અને હવે આ પરિણામ ભાજપ માટે વિચારવાનો વિષય બને કે કેમ છે? કારણ કે ચૂંટણી માત્ર એક ઉમેદવાર અને બીજા ઉમેદવાર વચ્ચેની લડાઈ નથી હોતી. ચૂંટણીમાં સંગઠન કામ કરે છે, સ્થાનિક સમીકરણો કામ કરે છે, મતદારોની નારાજગી કામ કરે છે અને સૌથી મહત્વનું, જનતાનો કયો વિકલ્પ સ્વીકાર્ય લાગે છે એ કામ કરે છે. જગદીશ મહેતા માને છે કે ગોપાલ ઇટાલિયાએ જનતાને એક એવો વિકલ્પ આપવામાં સફળ રહ્યા છે જે ભાજપ માટે મુશ્કેલી બની ગયો છે. હવે આવે છે એક વધુ મોટો દાવો. જગદીશ મહેતાના કહેવા પ્રમાણે ભાજપની અંદરના મતભેદો અને જવાહર ચાવડાના સમર્થકોની નારાજગી પણ પરિણામમાં મહત્વની બની શકે છે. તેમનો દાવો છે કે ભાજપના અંદરખાને ચાલતા ડખાને કારણે જવાહર ચાવડાના સમર્થકોએ ભાજપ વિરોધી મતદાન કર્યું. જો આવું ખરેખર થયું હોય તો આ ભાજપ માટે એક ગંભીર રાજકીય સંકેત છે, કારણ કે બહારના વિરોધીઓ કરતા અંદરની નારાજગી વધારે મુશ્કેલ સાબિત થઈ શકે છે. બહારના વિરોધી તમને દેખાય છે, પરંતુ સંગઠનની અંદરની નારાજગી ઘણી વખત ચૂંટણીના પરિણામમાં સીધી દેખાય છે અને વિસાવદરના પરિણામે હવે આ ચર્ચાને વધુ ગરમ કરી દીધી છે. જગદીશ મહેતાએ વધુ એક મુદ્દો ઉઠાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે ભાજપે વિસાવદરને માત્ર એક વિધાનસભા બેઠક તરીકે નહીં, પરંતુ આખા સોરઠના રાજકીય કેન્દ્ર તરીકે રજૂ કર્યું છે. મુખ્યમંત્રી સુધી અહીં આવ્યા. સોરઠ માટેની યોજનાઓની જાહેરાત વિસાવદરથી કરવામાં આવી. એટલે ભાજપ માટે વિસાવદરનું મહત્વ કેટલું હતું એનો અંદાજો લગાવી શકાય છે. પરંતુ હવે સવાલ એ છે કે આટલું બધું કર્યા પછી પણ જો ભાજપ હારી જાય તો તેનો રાજકીય અર્થ શું કાઢવો? શું માત્ર સંગઠન અને મોટા નેતાઓની ચૂંટણીમાં જીતી શકાય, કે પછી અંતે જનતાનો નિર્ણય સૌથી મોટો હોય છે? વિસાવદરના પરિણામે આ સવાલ ફરી એકવાર ઉભો કર્યો છે. જગદીશ મહેતા કહે છે કે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે ભાજપ તરફથી ખૂબ જ મોટી રાજકીય તાકાત લગાવવામાં આવી, પરંતુ પરિણામે ગોપાલ ઇટાલિયા જીતી ગયા. એટલે હવે ચર્ચા માત્ર એ નથી કે ભાજપ કેમ હાર્યું, ચર્ચા એ પણ છે કે ગોપાલ ઇટાલિયા જીતી કેવી રીતે ગયા. શું ગોપાલ ઇટાલિયા સામે ભાજપની વ્યૂહરચના કામ ન કરી? શું સ્થાનિક મતદારોના મનમાં અલગ જ વાત હતી? શું ભાજપ અંદરની મતભેદો સકારાત્મક બન્યા, કે પછી જનતાને ગોપાલ ઇટાલિયા એક મજબૂત વિકલ્પ દેખાયો? આ બધા સવાલોમાં જવાબ વિસાવદરના પરિણામ શોધવું પડશે. આ પરિણામમાંથી ભાજપ માટે સૌથી મોટો સંદેશ શું હોઈ શકે? જગદીશ મહેતાની વાત માનીએ તો એ સંદેશ સ્પષ્ટ છે. માત્ર મોટા નેતાઓ, મોટી જાહેરાતો, મોટું સંગઠન અને મોટી રાજકીય મશીનરી પૂરતી નથી. જો સ્થાનિક સ્તરે નારાજગી હોય, જો કાર્યકરોમાં અસંતોષ હોય, જો જૂથવાદ હોય અને જો જનતાની સામે મજબૂત વિકલ્પ દેખાઈ જાય તો ચૂંટણીનું ગણિત બદલાઈ શકે છે. વિસાવદરમાં કદાચ આ જ વાત જોવા મળી હોવાનું જગદીશ મહેતાનો દાવો કરે છે. હવે મિત્રો એક અંતિમ સવાલ, તો આખરે વિસાવદરનું પરિણામ ભાજપ માટે માત્ર એક બેઠકની હાર છે, કે પછી આ પરિણામ કોઈ મોટો રાજકીય સંદેશ છુપાયેલો છે? જગદીશ મહેતાએ તેને દરજ્જા ઉપર ડામ જેવી સ્થિતિ ગણાવી રહ્યા છે. એક તરફ ભાજપની પૂરી તાકાત તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા, અને અંતે જીતેલો તાજ ગોપાલના માથે. જો ભાજપના અંદરના મતભેદો અને સ્થાનિક નારાજગી ખરેખર પરિણામને અસર કરી હોય તો આ ભાજપ માટે વિચારવાનો વિષય છે. અને જો જનતાને ગોપાલ ઇટાલિયા ખરેખર વિકલ્પ તરીકે સ્વીકાર્ય હોય તો પછી સવાલ માત્ર વિસાવદરનો નથી. સવાલ એ છે કે શું વિસાવદરનું પરિણામ આવનારી ગુજરાતની રાજનીતિ માટે પણ કોઈ મોટો સંકેત આપી રહ્યું છે? આ સવાલનો જવાબ સમય આપશે, પણ એક વાત ચોક્કસ છે, વિસાવદરની હારથી ભાજપને રાજકીય રીતે મોટો ઝટકો લાગ્યો છે અને ગોપાલ ઇટાલિયાની જીતે ગુજરાતની રાજનીતિમાં નવી ચર્ચા જરૂર રીતે શરૂ કરી છે. તમને શું લાગે છે, ભાજપની હારનું મુખ્ય કારણ શું હતું? અંદરખાનના મતભેદો, કે પછી જનતાને ગોપાલ ઇટાલિયા વિકલ્પ તરીકે પસંદ કર્યા? કોમેન્ટમાં તમારો જવાબ જરૂરથી આપજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો, આભાર.